કઈ પણ વસ્તુ મારીને તમારી જ્યારે કોકનું શરીર વપરાય સત્કાર્યમાં, કોકનું મન સત્કાર્યમાં વપરાય, તો કોકનું તન સત્કાર્યમાં વપરાય, કોકનું ધન સત્કાર્યમાં વપરાય, એટલે આ વાપરવાનું છે. આ બધું આદિ ભૌતિક ફળ છે. જે જોશે ભાગવતજી આપશે. ધન જોશે તો ધન આપશે, પુત્ર જોશે તો શ્રીમદ ભાગવતની કથા દ્વારા સંતાન પ્રાપ્તિ થાય, ઐશ્વર્યની પ્રાપ્તિ શ્રીમદ ભાગવતી થાય. અને ત્રીજું ભગવાનનું એક સ્વરૂપ બતાવ્યું, આધ્યાત્મિક સ્વરૂપ. આધ્યાત્મિક સ્વરૂપ એટલે શબ્દમય સ્વરૂપ. શ્રીમદ ભાગવત નું આ ગ્રંથ એ ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે. આ આધ્યાત્મિક સ્વરૂપ દ્વારા પરમાત્મા હૃદયમાં બિરાજમાન થાય છે. ભગવાનના 3 સ્વરૂપ બતાવ્યા, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. એવી જ રીતે શ્રીમદ ભાગવતના સાંભળવાના 3 ફળ બતાવ્યા. આદિ દૈવિક ફળ, આપણા બધા જ કર્મના ફળ સુધરી જશે. આદિ ભૌતિક, મનમાં જે ભાવના લઈ, જે ઈચ્છા લઈને વ્યક્તિ અહીંયા કથા સાંભળવા બેસશે, એની ભૌતિક ઈચ્છા ઠાકોરજી પૂરી કરશે.